15 માર્ચને શનિવારના રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે। જો તમે ખેડૂત સહાયતા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો અને વિડીયો લાઇક પણ કરજો। જો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો તે માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે। વિડીયોના અંતમાં યાર્ડના શાકભાજીના ભાવ પણ આપેલા છે। તો ચાલો આજના ભાવ શરૂ કરીએ। રાજકોટમાં આજે કપાસ BT ના ભાવ 1300 થી વધીને 1480 સુધી ગયા હતા। ઘઉં લોકવન 486 થી વધીને 514 રૂપિયા। ઘઉં ટુકડા આજે 480 થી વધીને 566। જુવાર સફેદ આજે 750 થી વધીને 1050। બાજરી આજે 390 થી વધીને 520। તુવેર આજે 1075 થી વધીને 1418 રૂપિયા। ચણા પીળા 900 થી વધીને 1020। આગળ જોઈએ તો ચણા સફેદ 1200 થી વધીને 1980। અડદ 1200 થી વધીને 1575। મગ આજે 1521 થી વધીને 1878। વાલ દેશી 900 થી વધીને 1360 રૂપિયા। વટાણા 950 થી વધીને 1650। મગફળી જાડી 900 થી વધીને 1094। મગફળી ઝીણી 920 થી વધીને 1180। તલી આજે 1450 થી વધીને 1920। એરંડા 1191 થી વધીને 1221 રૂપિયા। અજમો આજે 2020 થી વધીને 2200। સુવા 1170 થી વધીને 1170। સોયાબીન 675 થી વધીને 787। સિંગફાડા 1070 થી વધીને 1330। કાળા તલ 3699 થી વધીને 5495। લસણ આજે 950 થી વધીને 1350 રૂપિયા। ધાણા 1150 થી વધીને 1890। દાણી 1200 થી વધીને 2100। વરિયાળી આજે 1110 થી વધીને 1525। આજે જીરુના ભાવ રાજકોટમાં 3525 થી વધીને 3960 રહ્યા હતા। રાય આજે 1000 થી વધીને 1270। મેથી 850 થી વધીને 1290। અશેરીઓ 1150 થી વધીને 1200। રાયડો 950 થી વધીને 1050। તો આ હતા રાજકોટ યાર્ડના 100% સાચા અને નવા બજાર ભાવ। અહીં રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજીના ભાવ પણ જોઈ શકો છો, જે વિડીયોને ઊભો રાખી વાંચી શકો છો। વિડીયોને મિત્રો તેમજ ગામના ખેડૂત મિત્રોને જરૂરથી મોકલજો, જેથી તેમને પણ માહિતી મળી શકે। કાલે ફરી નવા ભાવ સાથે મળીશું। આભાર।